હેલો ફ્રેન્ડ્સ, વેલકમ માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ સાવરકુંડલાની નજીક જે હાથેસણી ગામ છે ને ત્યાં, અને હાથેસણી ગામની બાજુમાં જે હાથેસણી ડેમ આવેલો છે તો ત્યાં અત્યારે આપણે ઉપસ્થિત છીએ. અને પાછળની સાઈડમાં જોઈ શકો છો જે પાણીનું ભરેલું આખું છે તળાવ ડેમ, તો એ પાણી ઉનાળાના કારણે તે પાણી છે તો એ સુકાતું જાય છે, અને પાણી છે તો એનું જે સ્તર છે તો એ નીચેના પ્રમાણમાં આવતું જાય છે. જો આ તમે જોઈ શકો છો કે અહીંયા ખેતીવાડી કરવા માટે લાયક જે પાણી છે સિંચાઈ માટે, એ પણ ખેતી માટે પણ ખૂબ ઉપયોગી બની રહ્યું છે. જેમ ઉનાળાનો સમય આવતો જશે એમ પાણી છે તો પાણીનું પ્રમાણ છે તો એ નીચેના સ્તરમાં જતું જશે. અહીંયા માછીમારો પણ ઘણા બધા છે, તો પાણીનું પ્રમાણ નીચું જાય છે તો અત્યારે બોટ ચલાવવામાં પણ ઘણી બધી એમને તકલીફ પડતી હોય છે. તમે પાછળની સાઈડમાં જોઈ શકો છો. Tie you up now. I don't wanna do the thing. I don't wanna have you, baby. I just wanna have a fling. I wanna go down, stay, kissing your feet, and you make me crazy. Yeah. Tell me what you wanna do. Give me everything. મિત્રો અત્યારે આપણે ડેમની બીજી સાઈડમાં આવી ગયા છીએ, તો ત્યાં અત્યારે ઉનાળો છે ને ઉનાળાના કારણે છે તો પાણી છે તો પાણીનું પ્રમાણ છે તો એ નીચું થતું ગયું છે, અને ખેતી સિંચાઈ માટેનું પાણીમાં પણ ખૂબ પ્રશ્ન પણ થઈ શકે છે કે ભાઈ પાણી છે તો ઉનાળામાં આપણે પાણી કઈ રીતે પાકને હોય તો પાવી શકીએ. પાછળની સાઈડમાં તમે જોઈ શકો છો તો પાછળની સાઈડમાં ડેમ છે તો ડેમના 4 દરવાજા છે તો 4 દરવાજા સંપૂર્ણપણે બંધ છે, અને નીચેની સાઈડમાં જે પાણીનું છે આવરણ હોય છે તો એ પણ અત્યારે સાવ ખાલી છે, અને પાણીનું પ્રમાણ છે તો એ વહેતું પણ નથી. જે પ્રવાહ વહેતો હોય છે તો એ પણ અત્યારે સ્તબ્ધ થયેલો છે. અને આગળની સાઈડમાં પણ આપણે જોયું હતું તો ત્યાં પણ તળાવ જેવું ભરેલું હતું, તો ત્યાં પણ પાણી છે તો ધીમે ધીમે સુકાવા લાગેલું હતું. હવે વરસાદ આવશે અને વરસાદ આવશે તો ત્યારે ડેમમાં ફરી વખત પાછું નવું પાણી ભરાશે, અને પાછું ફરી વખત ખેડૂત મિત્રોને પણ સારામાં સારું એવું ખેતીવાડીમાં કામ લાગી શકે. જો મિત્રો અહીંયા 5 દરવાજા છે તો 5 દરવાજા ત્યાં સંપૂર્ણપણે બંધ થયેલા છે. અત્યારે પાણીનું કોઈ પણ પ્રકારમાં આવરણ જવરણ રહેતું નથી. તમે જોઈ શકો છો અત્યારે ખૂબ મસ્ત રીતે વાતાવરણ થયેલું છે, અને સૂરજ દાદા પણ અત્યારે આથમી રહ્યા હોય. જો અત્યારનો નજારો કંઈક અલગ જ હોય છે મિત્રો. મિત્રો અત્યારે આપણે જે પુલ ઉપર ઊભા છીએ ને, તો થોડાક સમય પહેલાં પુલ અહીંયા હતો નહીં, આવવા જવા માટે કોઈ રસ્તો હતો નહીં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે. તમે જોઈ શકો છો કે અહીંયા બીજું ગામ આવેલું છે તો ત્યાં રસ્તો જોડાયેલો છે. આ ડેમનો પાળો છે, જ્યાં પાણીનું પ્રમાણ વધી જતાં આ રસ્તો બંધ રહેતો, અને આ રસ્તો હવે અહીંયા પુલ બનાવવામાં આવેલો છે કે યાત્રાળુને કોઈ પણને એક જગ્યાથી બીજી જગ્યા ઉપર જવું હોય તો એ સંપૂર્ણપણે જઈ શકે છે. પણ ચોમાસામાં વધારે પાણી આવશે ને તો અહીંથી અવર જવરનો રસ્તો છે તો બંધ રહેશે. સામેની સાઈડમાં તમે જોઈ શકો છો. તો અત્યારે ડેમના 4-5 દરવાજા છે એ 5 બંધ છે. પાણીનું પ્રમાણ પણ અત્યારે સાવ ઓછું છે, અને દરવાજા અત્યારે બંધ થયેલા છે. ઉપરની સાઈડમાં આપણે નથી જઈ શકતા કારણ કે ત્યાં રસ્તો છે તો એ બંધ કરવામાં આવેલો છે, તો એમના કારણે આપણે ત્યાં જઈ શકતા નથી ઉપરની સાઈડમાં. તમે અહીંયા પણ જોઈ શકો છો નીચેની સાઈડમાં જે ડેમની નીચેની સાઈડ છે તો ત્યાં પણ પાણી છે તો એ સુકાઈ ગયેલું છે. પાણી એટલું બધું પણ વહેતું પણ નથી. ખાડાઓને છે તો ત્યાં ભરેલા રહેલા છે. તો મિત્રો વિડીયો પસંદ હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા વિડીયો હોય તો એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી વળે. તો અત્યારે અહીંયા બ્લોગ પૂર્ણ થાય છે. ફરી વખત મળીશું નવા વિડીયો સાથે, નવા અંદાજ સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.